अमेयस्य स्थिता राधा शिष्यस्यास्ति वक्षसि वृंदावन विहारं तम श्रीकृष्णं हृदयचिन्तये। आदरणीय संतो वाला हरिभक्तो, उत्सवनी पूर्व संध्याए खूब आनंद, खूब उत्साह, खूब उमंग दरेक नाना मोटा हरिभक्तोनी अंदर छे। આપણે અતિ મોટા ભાગ્ય છે કે આપણે આ ઉત્સવમાં ભાગરૂપ થઈ શક્યા છીએ। આ ઉત્સવ ભગવાનનો છે, ભક્તિનો છે અને ભગવાન સાથે એકમેક થવા માટેનો છે। યેન કેન પ્રકારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ જીવ ભગવાન સાથે જોડાય એના માટે થઈને અમે ઉત્સવ સમયા કરીએ છીએ। તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આ ઉત્સવની અંદર ભગવાન ક્યાંય ભૂલાય નહીં। ભગવાન આપણા જીવનમાં છે તો બધું છે, અને એના લીધે થઈને આપણે રૂડા છીએ, એના લીધે થઈને આપણે સક્ષમ છીએ। તો આ પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, શ્રી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ આપણો ખૂબ સુંદર, આમ તો જેટલા ઉત્સવો આપણા સંપ્રદાયની અંદર અને મૂળ ગાદીની અંદર થાય છે, એ ઉત્સવમાં ભગવાન પ્રત્યક્ષ રીતે રહી અને ઉત્સવ પાર પાડે છે। આટલા હરિભક્તો, સંતો, દેશ વિદેશથી આવતા હરિભક્તો, એનું આયોજન કોણ કરે છે? ક્યારે કોણ આવે છે, ક્યારે કોણ જાય છે, ક્યારે કોણ જમે છે, ક્યારે સૂવે છે, ક્યારે કોણ જાગે છે, એ બધાનું ધ્યાન આપણે રાખવા જઈએ તો પૂરું ન પડે, પણ એ ધ્યાન પ્રત્યક્ષ ભગવાન રાખે છે। એટલા માટે આપણા ઉત્સવ ખૂબ સુંદર થાય છે। ભગવાન આપણા ઉત્સવની અંદર હંમેશા પ્રત્યક્ષ રીતે રહી અને આપણા નાના મોટા મનોરથ પરિપૂર્ણ કરે છે। તો આ ઉત્સવમાં પણ ભગવાન સ્વામિનારાયણને, પરમ કૃપાળુ નરનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે અમને બધાને એવી બળ અને શક્તિ આપજો કે આ ઉત્સવ ખૂબ સાંગોપાંગ રીતે ઉજવાય। અમારા જીવની અંદર ભગવાન પ્રત્યેની નિષ્ઠા જે પરિપક્વ છે એનાથી અનેક ઘણી વધારે પરિપક્વ થાય, અને જે લોકો કદાચ અહીંયા આવી શક્યા નથી અને પરોક્ષ રીતે ટીવી દ્વારા અથવા ઇન્ટરનેટ દ્વારા જોતા હોય, એને પણ ભગવાન ખૂબ બળ અને શક્તિ આપે આ ઉત્સવના ભાગરૂપી, આ ઉત્સવ મહોત્સવને એ પણ દૂર છતાં પણ માણી શકે એવી પરમ કૃપાળુ નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું।